જેમાં 3 લોકોના મોત નિપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। પહાડો પરથી આવેલા પૂરમાં અનેક ઘર તણાઈ ગયા। કિશ્તવાડમાં નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। તો વાદળ ફાટવાની ઘટનાને કારણે સતત જે પાણી છે તે વહેતું થયું હતું। કાટમાળ ધસી આવ્યો હતો, જેના કારણે જે ઘરો હતા તે પણ ધ્વસ્ત થયા હતા। વાદળ ફાટવાને કારણે 3 લોકોના મોતનો મામલો પણ સામે આવ્યો છે। પહાડો પરથી આવેલા પૂરમાં અનેક ઘર તણાઈ ગયા હતા, અનેક ઘરો ધ્વસ્ત થઈ ગયા હતા। તો કિશ્તવાડ નેશનલ હાઈવે છે તે પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। તો જમ્મુના ડોડામાં વાદળ ફાટ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યું છે। તેમજ વાદળ ફાટવાને કારણે જે કાટમાળ હતો તે જમીન પર ધસી આવ્યો હતો। સતત જે જોરદાર પાણીનો પ્રવાહ હતો તે જોવા મળી રહ્યો હતો, તેના કારણે જે હાઈવે છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તો અત્યારે લોકોને ત્યાંથી પસાર થવા દેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કિશ્તવાડનો જે નેશનલ હાઈવે છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે એક તરફ સતત વરસાદ વરસી રહ્યો છે, વાદળ ફાટવાની ઘટનાઓ બની રહી છે, ભૂસ્ખલન થઈ રહ્યું છે, કાટમાળ ધસી રહ્યો છે, તેના કારણે લોકોને એલર્ટ રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે। આ સાથે કિશ્તવાડનો જે નેશનલ હાઈવે છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તો જમ્મુના ડોડા વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ડોડામાં વાદળ ફાટવાની ઘટના બની છે અને વાદળ ફાટવાને કારણે અનેક જે ઘરો હતા તે પાણીના પ્રવાહમાં ધ્વસ્ત થયા હતા, પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા। બીજી તરફ આખી ઘટનામાં 3 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે અને લોકોને સતત એલર્ટ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે। જમ્મુ કાશ્મીરની તાવી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। તાવી નદીમાંથી પાણીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો સામે આવ્યા છે। તાવી એ ચેનાબ નદીની ડાબી બાજુની મુખ્ય ઉપનદી છે અને તેમાં પણ સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। આ તસવીરો સામે આવી છે। ખૂબ જ ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે સતત જે પાણીનું સ્તર છે તે વધી રહ્યું છે અને ગતિમાન પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। તેના કારણે જે સ્થાનિક લોકો છે તેમનામાં પણ અત્યારે ડરનો માહોલ છે, કારણ કે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આગળ લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે, સુરક્ષિત સ્થળે તે લોકોને ખસેડવામાં આવી રહ્યા છે। હિમાચલ પ્રદેશના મનાલીમાં પણ ભારે વરસાદથી વિનાશ વેરાયો છે, ત્યારે બિયાસ નદી હાઈવે પર વહેવા લાગી છે અને આલુ ગ્રાઉન્ડ ગ્રીન બેરિયર પાણીમાં ડૂબી ગયું છે। હોટેલ અને ઘર ધોવાઈ ગયા છે। ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બિયાસ નદીનું પાણી ફરી વળ્યું છે। સતત વધતા પાણીના સ્તરને કારણે બિયાસ નદીનું પાણી રસ્તા પર આવી ગયું છે। મનાલીના વહાંગમાં કેટલીક દુકાનો, એક હોટલ અને એક ઘર નદીમાં ધોવાઈ